અત્યાર સુધીમાં આપણે ઘણું બધું અરજીઓ લખતા શીખી ગયા. હવે નવા રેકર્ડ ઉપર જઈએ. તમારી ક્ષતિઓ 3 પ્રકારે જુદી જુદી ક્ષતિઓ રેવન્યુ રેકર્ડમાં મેં જોઈ છે. આમ તો એમ કહું કે 100 માંથી 95 માં મારી પાસે લઈ આવો એટલે ક્ષતિ નાના મોટી શોધી દો. કોઈ વ્યક્તિની ક્ષતિઓ નહીં શોધવી, એમાંથી ગુણ શોધવાના. પણ રેવન્યુ રેકર્ડમાંથી ક્ષતિઓ શોધવી, ખાસ ધ્યાન રાખજો. રેવન્યુ રેકર્ડમાંથી શું કરવાની? ક્ષતિઓ શોધવાની અને એ ક્ષતિઓ સુધારવાની. તો 3 પ્રકારે ટાઈપ ઓફ પેલી કહું છું, એ 3 પ્રકારની છે. એક મૂળભૂત ક્ષતિઓ. મૂળભૂત એટલે ઓરિજિનલ 1958 થી 52 વચ્ચે તમને જે જમીન મળી છે ને, એ રેકર્ડની ક્ષતિવાદ કેટલી હાઈ આવે છે. હવે ક્ષેત્રફળ રિલેટેડ હોય તો શકડાબારના કેસમાં લઈ જવી પડે. આના પછી નેક્સ્ટ ટાઈમ શીખવાડીશ. મૂળ માલિકી રિલેટેડ કહેવાય, જેને રાઇટ ઓફ રેકર્ડને લગતી હોય તો મામલતદારમાં લઈ જવી પડે. એમાં ન સુધરે તો પ્રાંતમાં અપીલ કરીને લઈ જવી પડે. એ ન્યા સુધરે. બીજી ક્ષતિઓ ક્યારે થઈ તો કે આ રેકર્ડ બધો આમનો હાઈલો આવતો હતો હસ્તલિખિત, પછી કોમ્પ્યુટરમાં નાખ્યો, એમાં જાજી ક્ષતિઓ છે. આટલા વર્ષ વ્યા ગયા, 20 વર્ષ વ્યા ગયા ને. 2005 થી 2006 વાળું છે. 26 બેઠા છીએ આપણે. 20 વર્ષે હજી ખેડૂતને ખબર નથી મારી ક્ષતિઓ હસ્તલિખિતમાંથી કોમ્પ્યુટરમાં કઈ રહી ગઈ, કારણ કે આપણે કોઈ દી ચાઇની મારી જ નથી. તો એવી ક્ષતિઓ અત્યારે શીખવાડું છું કે જૂના હસ્તલિખિતમાંથી કમ્પ્યુટરાઇઝ થઈ ત્યારે કઈ કઈ ક્ષતિઓ રહી ગઈ હોય અને કેવી રીતે સુધારવી. હજી ત્રીજી ક્ષતિઓ આ જશે ઈ ધારા મામલતદારમાં. ત્રીજી ક્ષતિ ઓલું વચમાં નાટક ભજવાનું રીસર્વે વાળું, બરોબર છે. રીસર્વે થયો ત્યારે સત્તા પ્રકાર બદલી ગયો, નામનો પ્રકાર બદલી ગયો. ઈ ક્ષતિઓ સુધરે ઈ પછી શીખવાડીશ. એમાં 2 પ્રકાર બદલશે, એક રીસર્વે ક્ષતિ સુધારણા અને એમાં ક્રિટિકલ જે હશે સહમતિ વાળીઓ એ શીખવાડીશ તમને ભૂમિ સીમાંકનમાં આવતા તાલીમ કેમ્પમાં, કારણ કે નવો આખો અભ્યાસક્રમ દાખલ કરવાનો જે બનાવ્યો નથી. તો આ જુદી જુદી પ્રકારની ક્ષતિઓ છે. જેવું ઓપરેશન હોય એવી તૈયારી કરવી પડે ને. બધા ઓપરેશન હરખા તો ન થાય. ઉપર રહોળીની ગાંઠ હોય તો આમ ખટ લઈને કપાઈ જાય, ખાલી લોકલ જરાક મારી દે એટલે હાલે. સામાન્ય અહીંયા હોય અંદર ફાળચીટ કરવી પડે તો લોકલ કરતા એને સેટને બોલાવીને આપવું પડે. પણ 3-4 ડોક્ટરો ભેગા કરીને અંદર જાજુ ખોતરવું પડે, સ્પ્રેડ ન થઈ જાય એટલે. તો એ તો અઘરા ઓપરેશન થયા. ઓપરેશન બધાય થાય, આપણને આવડવું જોઈએ. મારું કામ ઈ જ છે તમને સારા ડોક્ટર બનાવવું. નિષ્ણાત ડોક્ટર બનાવવું નથી કહેતો, પણ સારા ડોક્ટર બનાવવા. એને ઈ બધું કે એક વખતમાં તો બધાને ઘાટ નહીં કરાવી દો. થોડું ધીમે ધીમે શરીરાંતરે આવડશે. હું એવો દાવો નથી કરતો બધાને બધું આવડી જાય, પણ મહેનત કરશો તો આવડી જશે. તો હસ્તલેખિત જૂના હસ્તલેખિતની ક્ષતિઓ રીસર્વે કમ્પ્યુટરાઇઝ થયું ત્યારે શું હોઈ શકે? તો પેલી સત્તા પ્રકાર. ખેડૂતને સત્તા પ્રકારની ખબર જ નથી પડતી. સત્તા પ્રકારની ખબર ન પડે તો કાંઈ નહીં. જૂનો હતો એ સત્તા પ્રકાર અત્યારે હોવો જોઈએ, આટલી તો ખબર પડવી જોઈએ. બરોબર છે. તમારું નામ સરનેમ શું છે તમારી? પાટીલ. ખરી પાટીલ રાખો ને. પાટીલ નું પટેલ થઈ ગયું તો ન હાલે, સમજાણું? ઈ હાલે નહીં. કણબી નું પટેલ થયું તો ન હાલે. મૂળ આપણું હતું એ રહેવું જોઈએ. રાજી નહીં થઈ ગયો થઈ ગયું. ક્ષતિ વાળું ક્ષતિ કહેવાય. એને ન જોતું સુધારવું હોય તો કંઈક અલગ પ્રક્રિયા હોય, એનાથી સુધારાય. ક્ષતિ હંમેશા શું કહેવાય? ક્ષતિ. એ ગમે ત્યારે નડે. તો તમારો સત્તા પ્રકાર જે લખેલો જૂના હસ્તલિખિતમાં હતો કોમ્પ્યુટરાઇઝમાં જોઈ લેવાનું, એ જ હોવો જોઈએ. તમે એમ કહો મારે જૂનો ક્યાં ગોતવા જાવો છે જ એની રોડની અંદર જાઓ. જૂના VF6 ની અંદર ઓલ્ડ VF6 અથવા જૂના 7 કેન કલા 7 નંબર એમાં જોશો ને છેલ્લો સ્ટોક જોવાનો, એમાં શું હતો, નવામાં શું આવ્યો જોઈ લ્યો. ક્ષતિ હોય તો સુધારા માટે હું શીખવાડું છું, અરજી કરી નાખો. સત્તા પ્રકારની જગ્યાએ તમારી જમીન કેવા પ્રકારની છે એ હોય, નસ જુસ વગેરે પ્રસપ એ સુધારવાનું હતું, એ સુધારી નાખો. તમારા ખેતરનું નામ પણ ત્યાં શું હતું, નવામાં શું આવ્યું એ આવવું જોઈએ. શબ્દ નહીં જ હોય, ઘટાડા હશે, એ સુધારવું જોઈએ. તમારા નામમાં સામાન્ય ક્ષતિઓની અસામાન્ય ક્ષતિ કરી નાખી હોય તો સુધરે. સામાન્ય ક્ષતિ જુદી શીખવાડીશ. આ બધી વસ્તુ અલગ અલગ રોગની દવા છે, સમજી લેજો. એક રોગ નથી. તાવ આવે એટલે હરખી દવા નથી. તાવનો પ્રકાર જોઈને દવા લેવાવી જોઈએ. તો એમાં તમારું નામ કદાચ રમણીકભાઈનું રમણ કરી નાખ્યું તોય સુધરે, કારણ કે એને ક્ષતિ કરી છે તો એ ક્ષતિ સુધારવી પડે. તો આ ક્ષતિઓ કેવી રીતે સુધારવી? ક્ષેત્રફળની હોય તો સુધરો. તો હવે સામાન્ય અરજી છે, સાવ કાંઈ અઘરું નથી. આમાં કોઈ ડોક્યુમેન્ટ દેવાની જરૂર નથી, ખાલી જૂનું કાઢીને દેવાનું છે, નવું દેવાનું છે. નથી કોઈ અરજીના પુરાવા દેવાની જરૂર, કારણ કે એને ભૂલ કરી છે. તમે ખાલી એને હનુમાનજીની શક્તિ જગાડવાની છે કે ભાઈ આ મારું આ હતું, તમે આ કર્યું, હવે તમે સુધારવું જ પડે અને સુધારી જ દે છે. પૈસા ખેંચા વગર થાય છે, પણ આપણે કરતા નથી. તો એક અરજી લખો, અરજદારનું નામ. એક યાદ રાખજો, જેટલા ભાગલા પડે બધા અલગ અલગ અરજી કરવી પડશે. જૂનું હાથ નંબર 1 હોય ને 2020 વાળું, તો 2005-6 ની વાત કરીએ છીએ, તો કટકાથી આવી છે ને, બધાય અરજી કરવી પડે જેનામાં ક્ષતિ હોય એની. તો અરજદારનું નામ એક અરજીથી નહીં થાય. સરનામું, મોબાઈલ નંબર અને તારીખ. સર્વે નંબર વાઇઝ અરજી
સર્વે નંબર જેટલા છે એટલા જ અલગ અલગ અરજી કરવી પડે. પ્રતિશ્રી ઈદારા મામલતદાર સાહેબ, તાલુકો ખાલી જગ્યા, ₹3 કોર્ટ ફી સ્ટેમ્પમાંથી. વિષય જૂના હસ્તલિખિત રેકોર્ડની કમ્પ્યુટરાઇઝ રેકોર્ડ થતા રહી ગયેલી ક્ષતિ સુધારણા બાબત. સબ્જેક્ટ એકદમ ક્લિયર. મહેરબાન સાહેબ શ્રી જય ભારત સાહેબ નંબર અરજ કરવાની કે અરજદાર 7 નંબરમાં જેટલા હો તમારે 1 7 નંબર નામ લખી નાખો. ગુજરાત રાજ્યના, તાલુકો ખાલી જગ્યા, જિલ્લો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા, રેવન્યુ સર્વે નંબર ખાલી જગ્યાથી, ક્ષેત્રફળ ખાલી જગ્યાથી ખેતીની જમીન ધારણ કરું છું. આટલું કોમન, બધી અરજીમાં આટલું કોમન. તમારી મિલકતનું વર્ણન તો કરવું જ પડશે. પછી હવે જે મેટર હોય લખી નાખો. મેટર શું છે તો કે જૂના હસ્તલિખિત રેકોર્ડમાં મારા ખેતરનું નામ આ હતું, નવામાં આ કરી નાખ્યું છે. અથવા તો જૂના હસ્તલિખિતમાં મારો સત્તા પ્રકાર આ હતો ને નવામાં આ થઈ ગયો છે. અથવા તો જૂના હસ્તલિખિતમાં મારું નામ આ પ્રમાણે ચાલતું હતું, નવામાં આ પ્રમાણે થઈ ગયું. જે ખરેખર ભૂલ ભરેલું છે, હવે સાચું હું લખી નાખો કે મારા ખેતરનું ખરું નામ આ છે, મારો સત્તા પ્રકાર ખરો આ છે, તો મારું ખરું નામ આ છે. બધી અરજી એકમાં જ થશે, બરોબર છે. અને એ પ્રમાણે રેવન્યુ રેકોર્ડ સુધારવા નંબર અરજ કરીએ છીએ. આ સાથે જૂનું હસ્તલિખિત રજૂ કરીએ છીએ તથા નવું કમ્પ્યુટરાઇઝ પણ 7 નંબર રજૂ કરીએ છીએ. પતી ગયું, કાંઈ બીજું ડોક્યુમેન્ટ દેવાની જરૂર નથી. જે સહી કરવાનો ₹3 કોર્ટ ફી સ્ટેમ્પ માર્યો, દરેકમાં એની બીજી ₹3 કોર્ટ ફી સ્ટેમ્પ મારી, સહી કરી, ઝેરોક્સ કરાવવાની, દેવા જાઓ એટલે ઓસી કરાવવાની, સિક્કો મરાવીને ઇન્વર્ટ કરાવવાનું, લઈને આવતા રહ્યો એટલે રેકોર્ડ સુધાર દે. એક હુકમી નોંધ પડશે, પેલા એમને પાડી દેતા. હવે હું થશે હુકમી નોંધ પડશે ને ક્ષતિ સુધરી જશે.